નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના શૂન્યોની ચર્ચા કરી હતી આપણે. એનાથી આગળ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ આપણે ચર્ચા કરીએ કે દ્વિઘાત બહુપદી છે એટલે એની ઘાત 2 હોય તો વધુમાં વધુ 2 શૂન્યો હોય છે. હું બોલું છું વધુમાં વધુ બોલી રહ્યો છું. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્યો હોય છે. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો હોય છે. n ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ n શૂન્યો હોય છે. અહીંયા n ઘાત વાળી બહુપદી આપણે લીધી છે. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્યો હોય, ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો હોય, n ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ n શૂન્યો હોય. આપણે શૂન્યો પરથી આલેખની મદદથી શૂન્યો ની સંખ્યા જણાવો. આપણે અહીંયા ચર્ચા કરવી છે. મેં અહીંયા આકૃતિ દોરેલી છે. x x dash y y dash. આવી આકૃતિ એક આપેલી છે, બીજી આવી આપેલી છે. x y, ત્રીજી આકૃતિ આવી છે. આલેખ y બરાબર px નો આલેખ છે. તો આ આલેખ ઉપરથી બહુપદીના શૂન્યોની સંખ્યા જણાવવાની છે. આ બહુપદી નો આલેખ x અક્ષને જેટલા બિંદુઓમાં છેદે તેટલા જ એના શૂન્યો થાય. આલેખ 1, આ 2 અને આ 3. આલેખ 1 માં બહુપદી x અક્ષને એક બિંદુમાં છેદે છે, માટે શૂન્યોની સંખ્યા 1 થાય. અહીંયા શૂન્યોની સંખ્યા બહુપદી x અક્ષને 2 બિંદુમાં છેદે છે, માટે 2 થાય. ત્રીજા આલેખમાં શૂન્યોની સંખ્યા બહુપદી અહીંયા x અક્ષને 1, આ 2 અને આ 3 બિંદુમાં છેદે છે, તેના શૂન્યોની સંખ્યા 3 થાય. આ જ રીતે બીજા જે આપણને સ્વાધ્યાય 2.1 માં આપેલા છે. સ્વાધ્યાય 2.1 નીચેની આકૃતિમાં કોઈ બહુપદી px માટે
y બરાબર px ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. 1 x અક્ષ, y અક્ષ, આ બહુપદી આલેખ આવો આપેલો છે. આ 1, આ 2, આવો આલેખ છે એનો, આ y, આ x, ત્રીજો આલેખ, આ x, આ y, ચોથો આલેખ, છઠ્ઠો, છ આલેખ અહીંયા આપણને આપેલા છે. પ્રથમ આલેખની અંદર આ બહુપદીનો આલેખ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી. તેના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 0 એટલે કેટલી થાય? 0. અહીંયા બીજા આલેખની અંદર બહુપદીનો આલેખ આ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા 1 થાય. ત્રીજા આલેખની અંદર બહુપદીનો આલેખ x અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3. 4 આ બહુપદીનો આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2. 5 નંબરના આલેખની અંદર બહુપદીનો આલેખ x અક્ષને 1, 2, 3 અને 4 બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા 4 થશે. અહીંયા 5 નંબરના આલેખની અંદર બહુપદીનો આલેખ x અક્ષને 1, 2 અને આ 3 બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3 થશે. અહીંયા આલેખ y અક્ષને છેદે જોવાનું નથી. બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે એના શૂન્યોની સંખ્યા થાય. આ પહેલા આલેખમાં જોઈ શકાય છે કે x અક્ષને આલેખ છેદતો નથી માટે શૂન્યોની સંખ્યા 0 થાય. બીજા આલેખની અંદર બહુપદીનો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે તેની શૂન્યોની સંખ્યા 1. ત્રીજા આલેખમાં x અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા 3. ચોથાની અંદર આલેખ 2 બિંદુમાં છેદે છે માટે એની શૂન્યોની સંખ્યા 2. 4 બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા 4. x અક્ષને 3 માં છેદે તો શૂન્યોની સંખ્યા 3 થશે. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધના આપણા
સૂત્રોની ચર્ચા કરવી છે આપણે. એક દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ. માઇનસ તો કરવું જ, બી એટલે શું બતાવે છે? એક્સ નો સહગુણક. અને એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક. શૂન્યોનો દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળા માટે આલ્ફા પ્લસ બીટા એટલે સૂત્ર માઇનસ બી અપોન એ. આ માઇનસ બી એટલે એક્સ નો સહગુણક, એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોન એ. સી એટલે અચર પદ અને એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક. આના પરથી બીજા કેટલાક સૂત્રો બન્યા છે કે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા બરાબર ખાલી જગ્યા. અહીંયાને ગણવું હોય તો આ બેનો લસા લેવો પડે. આલ્ફા ઇન્ટુ બીટા તો ઉપર આલ્ફા પ્લસ બીટા થાય બરાબર આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ. આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર સી અપોન એ. એ ઉડી જાય એટલે માઇનસ બી અપોન સી. માઇનસ બી અપોન સી થાય. બીજું એક એવું છે કે આલ્ફા સ્ક્વેર બીટા વત્તા આલ્ફા ઇન્ટુ બીટા સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. આ બંનેમાંથી આલ્ફા બીટા કોમન કાઢી લઈએ તો અહીંયા આલ્ફા પ્લસ બીટા, એનો મતલબ આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર ગુણ્યા આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન એ એટલે માઇનસ બીસી અપોન એ નો વર્ગ. એટલે અહીંયા માઇનસ બીસી અપોન એ નો વર્ગ. બી એટલે એક્સ નો સહગુણક, સી એટલે અચર પદ અને સ્ક્વેર એ સ્ક્વેર એ એટલે આપણે અહીંયા આવશે એક્સ સ્ક્વેર નો સહગુણક. ઉદાહરણ 2x સ્ક્વેર માઇનસ 8x વત્તા 6 ના શૂન્યો આલ્ફા ને બીટા હોય તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન એ. ચલો અહીંયા એની કિંમત કેટલી થાય? 2. બી ની કિંમત કેટલી થાય? -8. સી ની કિંમત કેટલી થાય? 6. પણ કયા? પ્લસ. ચલો સૂત્રની પ્રમાણે અહીંયા માઇનસ તો ખરું જ. બી ની કિંમત એટલે -8, એ ની કિંમત એટલે 2. માઇનસ માઇનસ પ્લસ 8 ભાગ્યા 2, 4 દુ 8, નીચે 2 ગયા એટલે શૂન્યોનો સરવાળો કેટલો થવાનો? 4. તો આ બહુપદી માટે શૂન્યોનો સરવાળો 4 સૂત્રને આધારે. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોન એ. સી એટલે અચર પદ 6, એ એટલે 2, 3 દુ 6, નીચે 2 ગયા એટલે શૂન્યનો ગુણાકાર કેટલો થાય? 3. અને શૂન્યનો સરવાળો કેટલો થાય? 4. આપણે ત્રીજું સૂત્ર લખ્યું હતું 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા બરાબર ખાલી જગ્યા. આપણે સૂત્રની અંદર જવાબ આપ્યો તો માઇનસ બી અપોન સી. તો અહીંયા બી ની કિંમત કેટલી છે?
માઇનસ ઇન્ટુ -8. સી ની કિંમત કેટલી છે? બી ની કિંમત, સી ની કિંમત 6. માઇનસ માઇનસ પ્લસ 8 ભાગ્યા 6. 4 દુ 8, 3 દુ 6, 2 ગયા એટલે 4 ભાગ્યા 3. તો આની જવાબ 4 ભાગ્યા 3 થાય. 4 આલ્ફા સ્ક્વેર બીટા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા સ્ક્વેર બરાબર ખાલી જગ્યા આપણે આની પણ ચર્ચા કરી હતી. તો આના જવાબમાં આપણે એવું મેળવ્યું હતું, કોમન કાઢે આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર સી અપોન એ, સરવાળો એટલે માઇનસ બી અપોન એ માઇનસ બીસી અપોન એ નો વર્ગ, આ માઇનસ. ચલો બી ની કિંમત કેટલી છે? -8. સી ની કિંમત કેટલી છે? 6. એ સ્ક્વેર એટલે 2 નો વર્ગ એટલે -48 ભાગ્યા 4. -12 4 48, આ નીચે 4 અને આ -8 છે એટલે માઇનસ માઇનસ પ્લસ. આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા પ્લસ બીટા, આ ગુણાકાર સી અપોન એ ગુણ્યા માઇનસ બી અપોન એ માઇનસ બીસી અપોન એ નો વર્ગ માઇનસ આ મૂક્યા બી ની કિંમત -8 ઇન્ટુ 6 એનો વર્ગ એટલે 2 નો વર્ગ, આ માઇનસ માઇનસ પ્લસ 8 6 48 ભાગ્યા 4. 12 4 48 છેદમાં 4 4 4 ગયા, એનો જવાબ આવશે 12. કોઈ પણ બહુપદી હોય એના શૂન્યોનો સરવાળો હોય તો માઇનસ બી અપોન એ મૂકો એટલે એનો શૂન્યનો સરવાળો મળી જાય. શૂન્યનો ગુણાકાર શોધવાનો એટલે આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોન એ મૂકો એટલે અચળ પદ એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે તમને એનો ગુણાકાર મળી જશે. એ બંને મળી ગયા પછી કદાચ 1 અપોન બે શૂન્યનો 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા આપ્યું હોય તો માઇનસ બી અપોન સી મૂકો એટલે જવાબ મળી જશે. આલ્ફા સ્ક્વેર બીટા વત્તા આલ્ફા ઇન્ટુ બીટા સ્ક્વેર બરાબર માઇનસ બીસી અપોન એનો વર્ગ મૂકો એટલે તમારો જવાબ તમને મળી જશે. ત્રિઘાત બહુપદી માટે ત્રિઘાત બહુપદી x જ્ઞાન bx વર્ગ વત્તા cx વત્તા d એનું વ્યાપક સ્વરૂપ છે. ના શૂન્યો આલ્ફા બીટા અને ગેમા હોય તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર આપણે ચર્ચા કરવી છે કે કેવી રીતે સૂત્ર કરી શકીએ છીએ. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માઇનસ બી અપોન એ, પણ અહીંયા બી એટલે શું થશે? માઇનસ એક્સ સ્ક્વેર નો સહગુણક અને એ એટલે એક્સ ઘન નો સહગુણક. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા માઇનસ ડી અપોન એ, માઇનસ ડી એટલે અચળ પદ અને એ એટલે એક્સ ઘન નો સહગુણક. આ બે સૂત્રો ત્રિઘાત બહુપદી માટે થાય. ત્રીજું છે બબ્બે શૂન્યોના ગુણાકારોનો સરવાળો. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે આપણે જાણીએ છીએ કે આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા અને ગેમા ઇન્ટુ આલ્ફા બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળાનું સૂત્ર છે સી અપોન એ. સી એટલે શું થશે? એક્સ નો સહગુણક અને એ એટલે
x ઘનનો સહગુણક. આ ત્રણ સૂત્રો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માઇનસ બી અપોન એ. આપણે જાણીએ છીએ કે બી એટલે અહીંયા બદલાશે એક્સ સ્ક્વેરનો સહગુણક, એ એટલે એક્સ ઘનનો સહગુણક. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા એટલે માઇનસ ડી અપોન એ. ડી એટલે અચળ પદ, એ એટલે એક્સ ઘનનો સહગુણક. બબ્બે શૂન્યનો ગુણાકારોનો સરવાળો એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર સી અપોન એ. સી એટલે એક્સનો સહગુણક, એટલે એક્સ ઘનનો સહગુણક. પેલામાં આપણે જોયું હતું કે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા પ્લસ 1 અપોન ગેમા બરાબર ખાલી જગ્યા. તો આપણે અહીંયા લસા લેવું પડશે આની ગણતરી માટે. આનો લસા લઈ લઈએ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. તો આના છેદમાં આ બે નથી એટલે શું આવશે? બીટા ઇન્ટુ ગેમા. આનામાં શું આવશે? ગેમા ઇન્ટુ આલ્ફા. આમાં શું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા. એનો મતલબ આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા, ગેમા ઇન્ટુ આલ્ફા એટલે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે સી અપોન એ. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા એટલે શૂન્યનો ગુણાકાર માઇનસ ડી અપોન એ. આ ઉડી ગયા માઇનસ સી અપોન ડી. એટલે અહીંયા શું થશે? માઇનસ સી અપોન ડી. આવું આવે તો તમે ડાયરેક્ટ માઇનસ સી અપોન ડી કરો, તમારો જવાબ મળી જશે. આગળ આલ્ફા સ્ક્વેર બીટા, બીટા સ્ક્વેર ગેમા અને ગેમા સ્ક્વેર આલ્ફા બરાબર ખાલી જગ્યા. તો આની અંદરથી આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા કોમન નીકળશે. તો અંદર વચ્ચે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા એટલે શૂન્યનો ગુણાકાર માઇનસ ડી અપોન એ. આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન એ. માઇનસ માઇનસ પ્લસ બી ઇન્ટુ ડી અપોન એનો વર્ગ. એટલે અહીંયા બી ઇન્ટુ ડી અપોન એનો વર્ગ મૂકો એટલે તમારો જવાબ મળી જશે તમને. આ ત્રણ શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો, આ ત્રણ સૂત્રો આવડે તો બીજું કોઈ પણ સૂત્ર આપણે એના આધારે બનાવી શકીએ છીએ. 3x નો વર્ગ ઉદાહરણ વત્તા 5x માઇનસ 2 બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર મેળવો. બહુપદી માટે એની કિંમત થશે 3, બીની કિંમત થાય +5, સીની કિંમત થાય -2. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. આ સૂત્રનું માઇનસ બીની કિંમત 5 છે એટલે એની કિંમત 3. તેનો જવાબ -5/3 થાય. શૂન્યનો સરવાળો. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોન એ. ચલો સી ની કિંમત કેટલી છે? -2. એની કિંમત કેટલી છે? 3. તો -2/3 એનો ગુણાકાર થાય. ઉદાહરણ 2 ટેક્સ્ટ બુક એટલે ચોપડી. દ્વિઘાત બહુપદી x² વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો.
અને તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. શૂન્યો બે રીતે શોધાય, સૂત્રની રીતે શોધાય અને એક અવયવ પાડીને શોધાય. અહીંયા એને નથી કીધું કે કઈ રીતે શોધવાના, ડાયરેક્ટ કીધું છે કે શૂન્યો શોધો. તો આપણે એના શૂન્યો શોધી શકીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા શૂન્યો શોધવાના હોય તેનો સરવાળો બી કરવો અથવા ગુણાકારથી પણ થઈ શકે છે. તો એક્સ પીએક્સ એટલે એક્સ સ્ક્વેર વત્તા 7x વત્તા 10 બરાબર 0. 10 ના પાડીને 7 લાવવા છે, 5 દુ 10, પણ અહીંયા બંને પદ પ્લસ છે એટલે આપણે બંને અવયવ કેવા મૂકીશું? પ્લસ. એટલે આ x વત્તા 5 x વત્તા 2 એટલે આનો અવયવ x વત્તા 5 બરાબર અને x વત્તા 2 બરાબર 0. x વત્તા 5 બરાબર 0, x વત્તા 2 બરાબર 0, x બરાબર -5, x બરાબર -2. તો શૂન્યો બહુપદીના શૂન્યો -5 અને -2 છે. શૂન્ય તો શોધાઈ ગયા. હવે આગળ કહે છે કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય, શૂન્યોનો સરવાળો આ બંનેનો શૂન્યનો સરવાળો કરવો છે આપણે કે આલ્ફા પ્લસ બીટા તો -5 -2 -7 થાય. આપણે જાણીએ છીએ કે બંનેના શૂન્યનો સરવાળો -7 આપણને આપેલો છે. આપણે શૂન્યનો સરવાળો સૂત્રથી મેળવવો છે કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. બીની કિંમત આપેલી છે 7 ના સૂત્રનો માઇનસ, એની કિંમત એ એટલે આ પણ માઇનસ. આ તો બંને જવાબ કેવા આવે છે? સરખા. શૂન્યનો સંબંધ ચકાસ્યો છે. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. દ્વિઘાત બહુ માટે સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા એટલે આપણે જાણીએ છીએ સૂત્ર સી અપોન એ, પણ અહીંયા ડાયરેક્ટ શૂન્યનો ગુણાકાર -5 ગુણ્યા -2 એટલે 10, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પણ સૂત્રની રીતે સી અપોન એ, સી ની કિંમત કેટલી છે? 10, એની કિંમત 1 એટલે એ જવાબ પણ કેટલો આવે છે? 10. આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો છે આપણે, કે જેને આપણે કહી શકીએ છીએ અહીંયા, તમે અહીંયા લખવું હોય તો એ પણ લખી શકાશે કે x એટલે માઇનસ x નો સહગુણક. અહીંયા છેદમાં 1 હોય તો અહીંયા શું મુકાય? x સ્ક્વેર નો સહગુણક. એ જ પરિસ્થિતિ અહીંયા થાય કે c અપોન એટલે આપણે જાણીએ છીએ કે અચળ પદ અને એટલે x સ્ક્વેર નો સહગુણક. બરાબર. દ્વિઘાત બહુપદી x સ્ક્વેર વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો. તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે એના શૂન્ય અવયવથી શોધી નાખ્યા. x વત્તા 5, 10 ના પાડીને બે અવયવ લીધા, બંને પ્લસ થયા કારણ કે બંને પ્લસ છે. તો x વત્તા 5 બરાબર 0, x વત્તા 2 બરાબર 0 એટલે x બરાબર -5, x બરાબર -2. બહુપદીના શૂન્યો બે મળ્યા, -5 અને -2. શૂન્યનો સરવાળો કર્યો, -2 -5 બરાબર -7. સૂત્રની રીતે મેળવ્યું -b અપોન a, x માં 7 -8 એટલે x નો સહગુણક, x સ્ક્વેર નો સહગુણક એટલે બંનેનો જવાબ સેમ છે. અહીંયા શૂન્યનો ગુણાકાર 5 ગુણ્યા -2 એટલે 10 થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ. સૂત્રની રીતે મેળવ્યો, જવાબ પણ 10 થયો. એટલે અચળ પદ ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક આ સંબંધ ચકાસ્યો આપણે.